જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ શરૂ કરીએ છીએ. આપણી આસપાસના જે પ્રકરણ છે એ પાઠ નંબર પ્રકરણ નંબર જે છે એ પહેલું છે. હવે તમે જુઓ મિત્રો, આપણે પાંચમું પ્રકરણ છે કે સજીવના પાયાનો એકમ કોષ. આ વાત આપણે પૂરી કરી. હવે પહેલું પ્રકરણ છે જ્યારે આપણે વિડીયો માધ્યમથી તમને ભણાવતા હતા, કે જે તમને પ્રોફેશનલ વિડીયો મોકલતા હતા, ત્યારે આ પ્રકરણ છે એ આખું પ્રકરણ મેં તમને એ વિડીયો લેક્ચરમાં મોકલેલું છે. એટલે તમે બધાએ એની પ્રારંભિક માહિતી મેળવેલી છે. તમે આ પ્રકરણ છે એ વાંચેલું છે. તમે આ પ્રકરણ છે એના પ્રશ્નો થોડા ઘણા જોયેલા છે. પરંતુ આ વખતની પરીક્ષામાં, એટલે કે મેં તમને જે વાત કરી હતી એમ, જુલાઈ મહિનાના અંતમાં જે પરીક્ષા આવવાની છે એ પરીક્ષામાં પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 1 એ 9મા ધોરણના વિજ્ઞાનનો આપણો કોર્સ છે. એટલે મને એવું થયું કે તમને આના વિશે થોડુંક વધારે જ્ઞાન મળે અથવા વધારે સમજાય, એના માટે હું પોતે જ તમને થોડું પુનરાવર્તન કરાવી દઉં એમ કહીએ તો પણ ચાલે, અથવા થોડું તમને વધારે સમજાવી દઉં એમ કહીએ તો પણ ચાલે. એટલે આ પ્રકરણ હું પોતે જ ફરી વખત સમજાવું છું, તે તમે બરાબર સમજો અને ધ્યાન રાખજો. મિત્રો, આપણે વાત જોવાની છે આપણી આસપાસના દ્રવ્યો. તો આજે તમે વિચારો કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. તો આ બ્રહ્માંડ જે સામગ્રીમાંથી અથવા તો જે પદાર્થોમાંથી બનેલું છે એ પદાર્થોને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપેલું છે. જેની અંદર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુઓ, તમે જે નામ બોલો તે દરેક વસ્તુઓનો સમાવેશ થાય. એટલે આપણી આસપાસમાં જે વસ્તુઓ દેખાય છે, દાખલા તરીકે અત્યારે તમને વિડીયોમાં હું દેખાઉં છું તો વૈજ્ઞાનિક ભાષામાં હું દ્રવ્ય છું. ચોક બતાય છે તો વૈજ્ઞાનિક ભાષામાં ચોક એ દ્રવ્ય છે. બોર્ડ બતાય છે તો બોર્ડ એ વૈજ્ઞાનિક ભાષામાં દ્રવ્ય છે. અહીંયા તમને ટાઇલ્સ અથવા દિવાલ બતાય છે તો એ દ્રવ્ય છે. આવા અસંખ્ય દ્રવ્યો, તમે ખોરાક ખાઓ છો તો એ દ્રવ્ય છે. તમે હવા શ્વાસમાં લ્યો છો તો હવા પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તો આવા અસંખ્ય દ્રવ્યો જે છે એ બ્રહ્માંડની અંદર આપણે જોઈએ છીએ અને આપણે એનો અનુભવ કરીએ છીએ. હવે આ દ્રવ્યોની દરેકની એક વાત છે કે દ્રવ્ય છે શું છે, તો કે ભાઈ દરેક દ્રવ્યને ચોક્કસ પ્રકારનું દળ છે. દળ એટલે વજન. એટલે કે દરેક દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્ય એ શું છે, તો કે પહેલું દળ ધરાવે છે. અથવા તો એટલે કે એનો મતલબ એવો થયો કે વજન ધરાવે છે. દરેક દ્રવ્ય છે એ વજન ધરાવે છે. બીજું છે, બીજી એની લાક્ષણિકતા છે કે દરેક દ્રવ્ય છે એ કદ ધરાવે છે. શું ધરાવે છે? કદ ધરાવે છે. યાને કે જગ્યા. દરેક પદાર્થ છે એની આ બે લાક્ષણિકતા ફિક્સ જ છે. તમે કહેશો સાહેબ હવા વજન ક્યાં ધરાવતી હશે? મિત્રો, તમે હવાના વજન છે એની વાત તમે 8મા ધોરણમાં પણ ભણ્યા છો. એની પહેલાના 2 ફુગાનો પ્રયોગ પણ તમે ભણ્યા છો કે હવા વજન ધરાવે છે. એટલે દરેક દ્રવ્ય છે એની સૌથી પહેલી વાત છે વજન ધરાવે છે. બીજી વાત આવે છે દરેક દ્રવ્ય છે એ શું ધરાવે છે, તો કે દરેક દ્રવ્ય છે એ કદ એટલે ધરાવે છે. એટલે કે દરેક દ્રવ્ય છે એ જગ્યા રોકે છે. હવે આ દ્રવ્ય છે એના વિશેની વાત છે એ આપણા ભારતના પ્રાચીન તત્વચિંતકો જે થઈ ગયા, જેને આપણે ઋષિ મુનિઓ એવું પણ કહીએ છીએ. પ્રાચીન સમયની અંદર ભારતીય તત્વજ્ઞાનીઓ, મિત્રો ઋષિ મુનિઓ છે એ ખરેખર આપણા તત્વચિંતકો કહો તો પણ ચાલે, આપણા વૈજ્ઞાનિકો કહો તો પણ ચાલે, આપણા આયુર્વેદિક ડોક્ટરો કહો તો પણ ચાલે. એની અંદર ખૂબ પ્રકારનું તત્વજ્ઞાન છે એ ઋષિ મુનિઓની અંદર હતું. તો એ તત્વજ્ઞાનીઓ એટલે કે ભારતીય તત્વચિંતકોએ સિદ્ધ કર્યું, આપણા એ બધા ઋષિ મુનિઓએ એવું સિદ્ધ કર્યું કે દરેક પદાર્થ એ 5 તત્વોનો બનેલો છે. જેને પંચતત્વ એવું નામ આપ્યું, પંચતત્વો કહે છે. દરેક પદાર્થ છે એ 5 તત્વોનો બનેલો છે, એને પંચતત્વ કીધું. તો આ 5 તત્વો કયા કયા?
તો કે એક તો આ પૃથ્વી, બીજું વાયુ, ત્રીજું પાણી, ચોથું પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ. બરાબર? એ પૃથ્વી, વાયુ, પાણી, અગ્નિ એમ આ પદાર્થો જે છે એ 5 મૂળભૂત પદાર્થોનું બનેલું અને છેલ્લે એક આવે છે આકાશ. આકાશ. હવે આ તમે કહેશો કે સાહેબ આ 5 તત્વો કયા કે આપણા શરીરમાં ક્યાં હશે? તો કે આપણા શરીરમાં પૃથ્વી એટલે આપણે જે બળે એટલે રાખ થાય. પૃથ્વી, વાયુ, હવા તો આપણા શરીરમાં છે, પાણી આપણા શરીરમાં છે, આપણા શરીરની અંદર ખોરાક જે છે એ બળે, ખોરાકનું દહન થાય છે ત્યારે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. અને આપણા શરીરના પાંચમા પાઠમાં આપણે ભણ્યા કે જેમાં રસધાનીઓ આવેલી હોય છે. રસધાનીઓ એટલે આપણા શરીરનો અવકાશ, ખાલી જગ્યાઓ, એ જે છે એને આકાશ કહેવાય. તો આમ દરેક પદાર્થ છે એ આ પંચ તત્વોનો બનેલો છે એવું કોણે કીધું? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓ કીધું કે ભાઈ દરેક પદાર્થ છે એ પંચ તત્વોનો બનેલો છે. અને આ પંચ તત્વો કયા કયા? તો કે પૃથ્વી, વાયુ, પાણી, અગ્નિ અને આકાશ. આ પંચ તત્વોનો બનેલો છે. હવે ઈ પછીની વાત આવી કે આપણા તત્વચિંતકોએ કહી દીધું. પછી આગળ આનો સંશોધનો ચાલ્યા. તો સંશોધનો આગળ ચાલતા ચાલતા વૈજ્ઞાનિકો છે દ્રવ્યની અંદર 2 ભાગમાં ફંટાઈ ગયા. દ્રવ્ય વિશેની વાત આવી ત્યારે વૈજ્ઞાનિકો છે એ જ્યારે એના અંદરમાં ઉતરવા ગયા તો એમાં 2 ભાગની અંદર વૈજ્ઞાનિકોની વિચારધારાઓ છે એ ફંટાણી. કયા કયા વૈજ્ઞાનિકોની વિચારધારા 2 ભાગમાં શું ફંટાણી? તો કે અમુક વૈજ્ઞાનિકો છે, અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે પદાર્થ જે છે એ લાકડા જેવા નક્કર છે. એટલે કે દાખલા તરીકે બોર્ડની અંદર છે તો આ નક્કર દ્રવ્ય છે એ અથવા તો પદાર્થનું જે દ્રવ્ય છે, દ્રવ્ય એ લાકડા જેવા નક્કર છે. પદાર્થોનું દ્રવ્ય છે વૈજ્ઞાનિકોનું લાકડાના ટુકડાની જેમ શું છે? સખત છે. એવું અમુક વૈજ્ઞાનિકો છે એ આવું માનતા. જ્યારે અમુક વૈજ્ઞાનિકો એવું માનતા, અમુક વૈજ્ઞાનિકો એવું માનતા, શું માનતા? કે દ્રવ્ય જે છે, દ્રવ્ય એ રેતીના કણ માફક છે. એટલે કે દ્રવ્ય છે એ રેતીના કણ માફક છૂટું છૂટું છે. અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે દ્રવ્ય એ શું છે? તો કે એક તરફ સખત પદાર્થ છે. ત્યારે અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે દ્રવ્ય એ શું છે? રેતીના કણની માફક ગોઠવાયેલું છે. તો આ 2 માન્યતાઓની અંતે પછી જુદા જુદા છે એ પ્રયોગો કર્યા. દાખલા તરીકે આપણે બધા પ્રયોગો જે છે આને આપણે પ્રયોગો કહીએ છીએ, પણ એક સામાન્ય વાત સમજાવેલી છે. સામાન્ય વાત શું સમજાવેલી છે? કે દાખલા તરીકે એક પાણીનો ગ્લાસ લો અથવા તો બીકર લો, એમાં તમે 100 ml પાણી લો. શું લીધું આપણે? 100 ml પાણી. એટલે કે અમુક માપ લઈ અને પાણી લો. એની અંદર આપણે મીઠું નાખ્યું. બરાબર છે? હવે મીઠું છે એ તમે બધા જાણો છો પાણીની અંદર શું થઈ જાય છે? ઓગળી જાય છે. બરાબર છે? તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ આ જે છે મીઠાના કણોની વચ્ચે અવકાશ છે, જેથી કરી અને એ અવકાશની અંદર કોણ આવી ગયું છે? પાણી. એટલે મીઠાના કણો છે એના જે અવકાશ છે એની વચ્ચે પાણી આવી ગયું છે. અને એ પાણી આવતા, બરાબર યાદ રાખજો, મીઠાના કણોની વચ્ચે પાણી આવતા મીઠાના કણો છે એ પાણીમાં ભળી ગયા. બરાબર છે? તો એનો મતલબ ત્યાં એવો થયો કે એવું સાબિત થયું કે આ જે અમુક વૈજ્ઞાનિકો માનતા કે દ્રવ્યના કણો વચ્ચે શું છે? જગ્યા છે. એ અહીંયા એક વસ્તુ આપણે સમજી શક્યા. બીજી વાત એક આપણને એવી સમજાવેલી છે કે આ દ્રવ્યના કણો છે એ કેટલા નાના થઈ શકે છે એ વાત આપણને સમજાવેલી છે પ્રયોગો. દ્રવ્યના કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય એ સમજાવેલું છે. એના માટે કલર પાણીનો ઉપયોગ કરેલો છે કે આની અંદર તમે 100 ml પાણી લો. કેટલું પાણી લીધું આપણે? 100 ml. એની અંદર KMnO4 એનું નામ થાય છે પોટેશિયમ પરમેંગનેટ.
જે ગુલાબી થઈ જાય પાણી. કેવા રંગનું થઈ જાય છે પાણી? ગુલાબી રંગનું થાય. એની અંદર 100 ml પાણીની અંદર થોડા પ્રમાણમાં KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ નાખો. હવે આપણે એની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખ્યું એટલે પાણી છે એ ગુલાબી રંગનું થઈ ગયું. અથવા તો તમારી આગળ તમને KMnO4 માં ખબર ન પડે તો આપણે શાહીનું ટીપું નાખો એટલે પાણી છે એ વાદળી રંગનું થઈ ગયું. હવે ઈ જે 100 ml પાણી છે તો તમે જે ચોક્કસ માપનું પાણી લીધું છે એ 100 ml પાણીમાંથી એમાં અંદર અમુક કણો જે છે એ શાહીના હશે. એની અંદરથી તમે 10 ml પાણી જુદું લો. કેટલા ml પાણી જુદું લઈ લીધું? થોડું. એમાંથી થોડુંક પાણી આપણે જુદું લઈ લીધું. એની અંદર તમે પાછું બીજું 90 ml પાણી શુદ્ધ નાખો. શુદ્ધ પાણી કેટલું નાખવાનું છે એમ કીધું? 90 ml પાણી તમે પાછું શુદ્ધ નાખો. તો મિત્રો તમે સમજી શકશો કે આપણે માત્ર શાય વાળું પાણી કેટલું લીધું છે? 10 ml. 90 ml પાણી કયું નાખ્યું છે? શુદ્ધ પાણી. છતાં પણ ઈ જે પાણી છે 100 ml બન્યું ઈ પાણી પણ ભલે વાદળી રંગનું થશે, ઓલા કરતા ઓછું ઘાટું હશે પણ વાદળી રંગનું તો જોવા મળશે. એનો મતલબ એવો થયો કે શાયના અણુઓ છે એનું કદ જે છે એ નાનું થયું અને આખા પાણીની અંદર એ ભળી ગયા. તો આમ દ્રવ્યના કણો છે એ ખૂબ જ સૂક્ષ્મ છે, એ ખૂબ જ સૂક્ષ્મ રૂપે થઈ શકે છે. તો આપણે મિત્રો બે વાત જોઈ. આ એની પ્રસ્તાવના કયો તમે પાઠની કે થોડીક સમજણ કયો તોય આવે કે બ્રહ્માંડ છે દ્રવ્યનું બનેલું છે. જો બરાબર સમજી લો, આ દ્રવ્ય દળ અને કદ ધરાવે છે. પછી દરેક પદાર્થ છે એ પંચતત્વોનો બનેલો છે એવું ભારતીય વૈજ્ઞાનિકોએ કીધું. અને એ પંચતત્વો કયા છે? તો કે પૃથ્વી, વાયુ, પાણી, અગ્નિ અને આકાશ. ત્યાર પછી બે વૈજ્ઞાનિકોના ફાટાની વાત કરી કે અમુક વૈજ્ઞાનિકો એવું માને છે કે આ જે છે એ પૃથ્વીની અંદર અથવા તો બ્રહ્માંડની અંદર જે પદાર્થો છે એ લાકડા જેવા એક સખત પદાર્થ છે. જ્યારે અમુક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે રેતીના કણની માફક છે. પણ અંતે તે એવું નક્કી થયું આ પ્રયોગોના અંતે કે રેતીના કણની માફક દ્રવ્ય પદાર્થો છે એ છૂટા પડી શકે છે. હવે આ દ્રવ્ય પદાર્થોની લાક્ષણિકતાઓની વાત આપણે કરવાની છે. તો એની પહેલી લાક્ષણિકતા આપણે જોવાની છે કે આ દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? ખાલી સ્થાન. આપણે એવું લખશું કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની વાત આપણે જોવાની છે કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ કઈ છે? તો કે એની પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો છે. તો આ વસ્તુ શું સમજાવે છે? દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો છે એટલે એનો મતલબ શું થયો? તો કે ભાઈ દ્રવ્યના કણોની વચ્ચે થોડી થોડી જગ્યા છે. મિત્રો આપણે બે પ્રયોગો જોયા. એક પાણીની અંદર આપણે મીઠું ઓગાળ્યું. તો મેં તમને વાત કરી કે પાણીની અંદર મીઠું ક્યારે ઓગળે? તો કે મીઠાના કણોની વચ્ચે થોડી થોડી જગ્યા હોય, ઈ જગ્યાની અંદર પાણી આવી જાય છે એટલે મીઠાના કણો છૂટા પડી જાય છે. અને મીઠાના કણો છૂટા પડી અને સમગ્ર પાણીની અંદર છે એ ભળી જાય છે. બીજી વાત આપણે KMnO4 ની કરી કે KMnO4 ના અણુઓ છે એ પણ પાણીમાં ઓગળે. એ જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે શું થાય છે? તો કે KMnO4 ના અણુની વચ્ચે પાણી આવી જાય છે અને KMnO4 ના અણુઓ છે એ સમગ્ર પાણીમાં ભળે છે. ત્રીજી વાત મેં તમને સમજાવી, શાહીની વાત સમજાવી, પ્રવાહીની વાત સમજાવી. તો એના અણુઓ છે એમની વચ્ચે પણ જગ્યા હોય છે અને એ જગ્યાની વચ્ચે છે પાણીના અણુઓ આવે એટલે આ છે સમગ્ર પાણીમાં ભળી જાય. તો મિત્રો આ પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે. આ એક વાત આપણે સમજ્યા. આ પ્રયોગો દ્વારા આપણે ત્રણ પ્રયોગો જે મેં તમને સમજાવ્યા, ત્રણ પ્રવૃત્તિઓ મેં તમને જે સમજાવી કે જે તમે રોજબરોજની ક્રિયામાં કરો છો, જે તમને રોજબરોજ ખબર છે એવી વાત છે, એના દ્વારા આપણે સમજી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું છે? ખાલી સ્થાનો છે. બીજી વાત આપણે સમજવાની છે કે દ્રવ્યના કણો ગતિશીલ છે. આ વાત આપણે ફરીવાર સમજીએ. દ્રવ્યના કણો શું છે? ગતિશીલ છે. બરાબર છે. હવે આપણે મેં તમને વાત કરી એમ કે હવા પણ શું છે? દ્રવ્ય છે.
બરાબર છે. હવે ગતિશીલ છે એને સમજવા માટેની એક બહુ સરસ વાત કરી શકીએ કે ભાઈ કોઈ પણ રૂમના તમે ક્લાસમાં બેઠા હોય છે, તમે સવારની અંદર અગરબત્તી કરો છો, બધા જ આપણે સ્કૂલની અંદર નિયમ છે કે સવારમાં શું કરીએ છીએ આપણે અગરબત્તી આપણે ખૂણામાં કોઈ પણ એક જગ્યાએ અગરબત્તી પેટાવીએ, બરાબર, તો આખી એની સુગંધ છે એ સમગ્ર રૂમમાં ફેલાય છે. કોઈ વિદ્યાર્થી છે સેન્ટ નાખીને આવ્યો હોય તો એની સુગંધ છે એ આખી રૂમમાં ફેલાય છે. તો આ કઈ રીતે ફેલાય છે? માની લો કે હું અહીંયા ઊભો છું, હું ચાલુ જ નહીં તો તમારી સુધી પહોંચી શકવાનો છો તો કે ન પહોંચી શકું. હું અહીંયા ઊભો જ રહી શકું. આ બોર્ડ છે ત્યાં ટીંગાડેલું છે, આ તમારી સુધી આવશે તો કે નહીં આવે. તમે છેલ્લી બેન્ચે બેઠા હોય, મને એમ ઈચ્છા થઈ બોલો વિદ્યાર્થી તોફાન કરે છે અને હું એમ કહું આ બોર્ડ ને જાતો ભાઈ ઓલાને કાઢી લેતો, તો આ બોર્ડ આવશે તો કે નહીં આવે, કારણ કે બોર્ડ ગતિશીલ નથી. હું છે અહીંયા ઊભો છું આમનામ અને હું એમ વિચારું કે મારે મારવો છે, જ્યાં સુધી હું ચાલીશ નહીં ત્યાં સુધી હું તમારી સુધી પહોંચી શકીશ નહીં. એનો મતલબ એવો થયો કે જો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમારે ચાલવું પડે, યાને કે તમારે ગતિ કરવી પડે, યાને કે તમારે ગતિશીલ થવું પડે. તો અહીંયા તમે સળગાવેલી અગરબત્તી છે એની સુગંધ, એની સુવાસ તમારી સુધી પહોંચે છે. એનો મતલબ એવો થયો કે અગરબત્તીની અંદરના જે સુગંધના કણો છે એ સુગંધના કણો ગતિ કરી અને તમારી સુધી પહોંચ્યા છે, બરાબર છે. એનો મતલબ એવો થયો કે દ્રવ્ય જે છે, અગરબત્તીનું જે દ્રવ્ય છે એ ગતિશીલ છે. એટલે કે દ્રવ્ય છે એ શું છે? ગતિશીલ છે. એક વાત આ થઈ, દ્રવ્યના કણો શું છે? ગતિશીલ છે. બીજી વાત તમને સમજાવી શકું કે આપણે હમણાં વાત કરી હતી એમ કે એક પાણીનો છે એ પ્યાલો આપણે મૂક્યો, એક શું મૂક્યો? પાણીનો પ્યાલો ભરીને મૂક્યો, ગ્લાસ કાચનો. એની ઉપર આપણે ધીમે કરે એકદમ ધીમેથી એક શાહીનું ટીપું મૂકી દીધું, પછી એ ગ્લાસને અથવા તો એ પ્યાલાને એમને એમ રહેવા દીધો. 2 કલાક 3 કલાક 4 કલાક કે અડધા દિવસ પછી તમે આવો અને એ તમે જોવો તો શું પરિવર્તન આવશે? તો કે પહેલું જે શાહીનું ટીપું છે એ સમગ્ર પાણીમાં ભળી ગયું હશે. સમગ્ર પાણીની જે છે એ ભૂરા રંગનું અથવા વાદળી રંગનું થઈ ગયું હશે. એને હલાવવા તો આપણે ગયા નથી, તો એ પાણી છે એની અંદર શાહી છે ભળી કઈ રીતે? તો કે પાણીના અણુઓ છે એ સતત ગતિ કરતા હોય છે. આપણને એમ થાય છે કે પાણી છે એ ગ્લાસની અંદર કે બીકરની અંદર સ્થિર છે, પણ એવું નથી. પાણીના અણુઓ અંદરો અંદર સતત ગતિશીલ કરતા હોય છે. એના પરિણામે શાહીનું ટીપું છે એ આખા ગ્લાસમાં ભળી ગયું. તો એનો બીજી આ એક વાત થઈ. આ બે વાત ઉપરથી આપણે સમજ્યા કે પદાર્થ એટલે કે દ્રવ્યના કણો ગતિશીલ છે. હા, ઘન પદાર્થ જે છે એના કણો છે એ ગતિશીલ પ્રમાણમાં ઓછા છે, નથી એવું નથી કહેતો. ઘન પદાર્થ જો પ્રવાહીના કણો છે એ પ્રમાણમાં ઓછા ગતિશીલ છે, જ્યારે વાયુના કણો વધારે ગતિશીલ છે. પણ ઘન પદાર્થના કણો છે એ પ્રમાણમાં ઓછા ગતિશીલ છે. એના માટે ખૂબ લાંબો સમય લાગે છે. શું લાગે છે? એના માટે ખૂબ લાંબો સમય લાગે છે. એનું ઉદાહરણ છે એ આપણે આપવું હોય તો એવું આપી શકાય કે તમે બે ધાતુઓને પરસ્પર વીંટાળી દો, એમને રાખો, તો લાંબા સમય પછી જોવામાં આવે તો એક ધાતુના કણો બીજી ધાતુમાં જોવા મળે છે, બરાબર. એટલે એના અણુ ગતિશીલ તો છે જ, પણ પ્રમાણમાં કેવા છે? ઓછા ગતિશીલ છે. એટલે અહીંયા આપણે બીજી વાત જોઈએ કે દ્રવ્યના કણો ગતિશીલ છે. એની અંદર એક પેટા વિભાગ જોવાનો છે કે ભાઈ ઠંડા પદાર્થ હોય, પદાર્થ છે ઠંડો હોય ત્યારે એની ગતિશીલતા કેવી હોય, અને પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે એની ગતિશીલતા કેવી હોય, એના વિશેની વાત જોવાની છે. તો તમે બધા સમજી શકો છો કે જ્યારે આપણા ઘરની અંદર રસોઈ બનતી હોય ત્યારે જો શાક અથવા તો કોઈ આપણને સ્વાદિષ્ટ વસ્તુ છે જે ગરમ થાય છે કુકર ઉપર અથવા તો ગેસ ઉપર જે ગરમ થાય છે વસ્તુ કુકરમાં, ત્યારે એની સુગંધ છે, એની સોડમ છે એ આપણને દૂર સુધી મળે છે. અને એની વસ્તુ પાછી ઠંડી થઈ જાય છે ત્યારે એની સોડમ પ્રમાણમાં ઓછી ફેલાય છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે પદાર્થ ગરમ હોય છે ત્યારે એની સુગંધ છે
એની સોડમ છે એ દૂર સુધી ફેલાય, એટલે કે ગરમ પદાર્થ છે એની ગતિશીલતામાં શું કરે છે? વધારો કરે. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણે છે એ કોઈ ખાંડ નાખીએ, ઠંડા પાણીમાં નાખીએ અને ગરમ પાણીમાં નાખીએ તો તમે સમજી શકો છો કે ખાંડ છે ગરમ પાણીમાં જલ્દી ઓગળી જાય છે, જ્યારે ઠંડા પાણીમાં ઓગળવા માટે થોડોક શું લાગે છે? સમય લાગે છે. એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે તમે પદાર્થને ગરમ કરો છો ત્યારે એની ગતિશીલતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે આપણે મૂળ વાત જોઈ, બરાબર સમજો. દ્રવ્યની બે લાક્ષણિકતા જોઈ કે દ્રવ્યની વચ્ચેના ખાલી સ્થાનો છે. બીજી વાત આપણે શું જોઈ કે ભાઈ દ્રવ્ય છે એ શું છે? ગતિશીલ છે. ત્રીજી વાત છે દ્રવ્યની ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈએ કે દ્રવ્યના કણો એકબીજા સાથે જકડાયેલા છે, બંધાયેલા છે. આપણે આમાં કેવા વિરોધાભાસ મિત્રો વાત કરીએ છીએ, તમે સમજો તો ખરા. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે દ્રવ્યના કણો ગતિશીલ છે, એક બાજુ આપણે એમ કહીએ છીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા છે, અને ત્રીજી વાત આપણે એમ જોઈએ છીએ કે દ્રવ્યના કણો છે એકબીજા સાથે જોડાયેલા છે. વિચાર કરો, બે વાત છે એ વિરોધાભાસી છે મિત્રો. બધી વાત સાચી છે. દ્રવ્યના કણો છે ગતિશીલ છે એ પણ આપણે સાચું છે, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા છે એ પણ સાચું છે, અને દ્રવ્યના કણો છે એકબીજા સાથે જોડાયેલા છે એ પણ સાચું છે. આપણે કુટુંબની વાત કરીએ તો કુટુંબના સભ્યો છે એ પોતે પોતાના રળવા માટે થઈને એક ગામથી બીજા ગામ વયા જાય તો બધા જુદા છે એમ આપણે કહી શકીએ. તો આપણને કોઈ પૂછે કે તમારા કાકા ક્યાં છે તો કે જામનગર છે, તમારા દાદા ક્યાં છે તો કે બોટાદ છે, તમે ક્યાં છો તો કે ભાવનગર છો. બરાબર છે, આપણે બધા જુદા જુદા છીએ, આપણી વચ્ચે ખાલી સ્થાનો છે, પણ જ્યારે પ્રસંગ છે ત્યારે આપણે બધા ક્યાં છીએ? ભેગા છીએ. એટલે આપણે એમ ન કહી શકીએ કે અમે જુદા જુદા છીએ. એમાં એ દ્રવ્યના કણો છે એકબીજા સાથે આકર્ષાયેલા પણ છે. તો એ કયું આકર્ષણ મને તમને મારા કુટુંબ પ્રત્યે જગાડે છે? તો કે કારણ કે એકબીજા વચ્ચે આંતરઆણવીય બળ છે, આપણે એકબીજા સાથે સ્નેહ છે, એકબીજા સાથેની લાગણી છે, એકબીજા સાથેનો પ્રેમ છે, એ આપણને જોડે છે. એવી જ રીતે આ જે પદાર્થો છે એ દ્રવ્યના કણોને એકબીજા સાથે આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે. જે આકર્ષણ બળ છે એકબીજાને છૂટું પડવા દેતા નથી. દાખલા તરીકે આ ચોક છે તો આ ચોક છે એ જોડાણેલો છે. આ ચોકને તમે તોડો અને એનો ભૂકો કરો તો જો ભૂકો છે, આની અંદરથી કણો છૂટા પડે, પણ એ જોડાણેલો છે. બરાબર છે, તો એમના કણો વચ્ચે આંતર આકર્ષણ બળ છે એ જોડાય છે. તમે લોખંડ છે એ લોખંડ એકબીજા સાથે જોડાયેલું છે, તમે હથોડી વડે એને ટીપો તો એ ત્યાંથી છૂટું પડે છે. એવી જ રીતે રબર બેન્ડ છે એ પણ જોડાયેલું છે, તમે ખેંચો તો એ તૂટી જાય છે, તો ત્યારે એ જુદું પડે છે. તો એ જે બળ લગાડવું પડે છે એની આંતરઆણવીય આકર્ષણ બળો છે એને આપણે છૂટા પાડવા માટે બળ લગાડવું પડે છે. તો આમ ત્રણ લાક્ષણિકતાઓની આપણે વાત કરી દ્રવ્યની, કે દ્રવ્યના કણો છે એ શું છે? એકબીજા વચ્ચે જગ્યા છે, દ્રવ્યના કણો છે ગતિશીલ છે, અને દ્રવ્યના કણો છે એકબીજા સાથે આંતરઆણવીય આકર્ષણ બળથી શું થયેલા છે? જોડાયેલા છે. અને ત્રીજી વાત આપણે એક વધારાની કરેલી છે, ચોથી વાત એવી કરી છે કે જેમ પદાર્થની ગરમી વધે છે એમ એની ગતિશીલતા છે એમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આ દ્રવ્યની લાક્ષણિકતાની વાત કરી. હવે એક નાનો એવો ટોપિક આવે છે કે શું આવે છે? તો કે ભાઈ પ્રસરણ એટલે શું? આપણે કીધું કે અહીંથી છે અગરબત્તીની સોડમ છે છેલ્લી બેન્ચ સુધી તમને આવે છે, અગરબત્તીની સુગંધ છેલ્લી બેન્ચ વાળા વિદ્યાર્થીને આવે છે, તો એ શું છે? તો કે અગરબત્તીની સુગંધ છે એ પ્રસરણ પામી છે. આપણે એમ કહી શકીએ કે અગરબત્તી ફૂલ છે એ કોઈ એક જગ્યાએ પડ્યું હોય તો એની સુગંધ છે એ આખા ઓરડામાં આવે તો એ ફૂલની અંદર જે છે એની સુગંધ છે એ રૂમમાં પ્રસરણ પામી છે એમ આપણે કહેવાય. તો પ્રસરણ એટલે શું? તો એની વાત આપણે સમજાવીએ તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો, અહીંયા કોણ કોણ છે? એક હવા છે અને બીજી અગરબત્તીની સુગંધ છે, એ બંને દ્રવ્યો છે એકબીજામાં ભળ્યા છે. તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો છે એકબીજામાં આંતરમિશ્રણ થઈ જાય છે. એકબીજામાં શું થઈ જાય છે? આંતરમિશ્રણ થઈ જાય છે. એટલે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો એકબીજામાં આંતરમિશ્રણ થઈ જાય છે, અને આંતરમિશ્રણ થઈ અને પોતે ગતિશીલ થાય છે. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો એકબીજામાં આંતરમિશ્રિત થઈ અને
ગતિશીલ બને છે તે ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહે. જેમ શાય છે એ ઉપર પડી હતી, આંતરમિશ્રિત થઈ અને આખા ગ્લાસમાં ભળી ગઈ, તો એ શું પામી છે? શાય છે પાણીમાં પ્રસરણ પામી. અગરબત્તી છે આખા રૂમમાં પ્રસરી ગઈ, તો એ અગરબત્તીના કણો હવા સાથે આંતરમિશ્રિત થઈ અને આખા રૂમમાં શું પામ્યા છે? પ્રસરણ પામ્યા છે. તો આવી રીતે આપણે પ્રસરણ છે એની વાત આપણે જોઈ શકીએ. હવે તમારા મિત્રો જુઓ, સ્વાધ્યાયની અંદર એક નાનો એવો સ્વાધ્યાય આપેલો છે. એ નાના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ હવે આપણે સમજીએ. જલ્દી હું કહું છું કે પહેલો પ્રશ્ન એમાં છે, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? એની અંદર જુઓ તમે કે દ્રવ્યો છે કયા અને કયા દ્રવ્યો નથી. તમે જ્યારે હું બોલું છું તમારી ચોપડીમાં પેન્સિલથી ટીક મારતા જજો. પહેલા દ્રવ્યો છે એ બોલું છું, કયા કયા દ્રવ્યો છે? તો એની અંદર ખુરશી, હવા, બદામ અને ઠંડુ પાણી, આ દ્રવ્યો છે. જ્યારે કયા કયા પદાર્થો દ્રવ્યો નથી એવું બોલું છું, તો કે એની અંદર લખેલા છે પ્રેમ, સુગંધ, ધિક્કાર, વિચાર, ઠંડી અને અત્તરની સુગંધ, આ દ્રવ્યો નથી. બરાબર છે. ત્યાર પછી બીજી વાત, તમારે બીજો પ્રશ્ન લખ્યો છે કે ભાઈ ગરમ ખોરાકની સોડમ છે એ થોડા મીટર સુધી આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એ શું છે? તો કે બહુ દૂર સુધી આવતી નથી, અથવા તો આપણે નજીક જઈને લેવા જવું પડે છે. તો એનું કારણ છે કે ગરમ પદાર્થનું તાપમાન વધતા તેના કણોની ગતિ ઉર્જા છે એ વધે છે. આથી તે પદાર્થો હવામાં ભળી જતા ઝડપથી પ્રસરણ પામે છે. આપણે કીધું ચોથી લાક્ષણિકતા છે કે ગરમ પદાર્થો છે એની પ્રસરણની ઝડપ કેવી હોય છે? વધારે હોય છે. એટલે કે ગરમ પદાર્થની પ્રસરણની ઝડપ વધારે હોવાથી ગરમ પદાર્થની સોડમ થોડા મીટર દૂર સુધી આપણે લઈ શકીએ છીએ, જ્યારે ઠંડા પદાર્થની પ્રસરણની ઝડપ ધીમી હોવાથી આપણે દૂર સુધી લઈ શકતા નથી. પછી આવે છે ત્રીજો પ્રશ્ન કે તરવૈયાઓ છે પાણીના પ્રવાહની અંદર સરળતાથી તરી શકે છે? તો એનો જવાબ છે કે અહીંયા દ્રવ્યના કણો છે ગતિશીલ છે અને તેમની વચ્ચે થોડો જગ્યા છે, એના પરિણામે તરવૈયાઓ છે એ તરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે દ્રવ્યના કણો કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે? હું 2 વાર બોલ્યો છું, ત્રીજી વાર બોલું કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. બીજું છે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. અને ત્રીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. હવે દ્રવ્યના કણોની ગતિશીલતામાં આપણે 2 વાત કરી હતી કે ઠંડા પદાર્થની કરતા ગરમ પદાર્થની ગતિશીલતા શું હોય છે? વધારે હોય છે. તો મિત્રો આપણે એક વિભાગ અહીંયા જોયો કે દ્રવ્ય છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની વાત આપણે જોઈ. તમને સ્વાધ્યાયના પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા છે. હવે આવતા પીરિયડની અંદર આ જે પદાર્થો છે એની દ્રવ્યની 3 અવસ્થાઓ વિશેની વાત છે એ આપણે જોવાની છે. ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થની લાક્ષણિકતાની વાત છે એ આવતા લેક્ચરમાં આપણે કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.